નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બનાસકાંઠાના સ્થાનિક પત્રકાર દિલુભાઈ ચૌધરીજી. દિલુભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી નમસ્કાર. દિલુભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાંથી તાજેતરમાં જે ઘટના સામે આવી છે, જેમાં એક માતા પોતાના રડતા બે બાળકોને મૂકીને પોતાના પ્રેમી સાથે ભાગી ચૂકી છે, મૈત્રી કરાર કરીને ભાગી ગઈ છે અને ચારે બાજુ આ ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ મુદ્દે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કહેવું એ જ છે કે મેમ 40 વર્ષની માતાઓ જો પોતાના બાળકોને મૂકી અને બીજા પ્રેમીઓ સાથે જતી રહેતી હોય, બીજા સાથે જતી રહેતી હોય, તો તમે વિચાર કરો કે આ સભ્ય સમાજની અંદર શું મેસેજ જતો હશે આનાથી. બાળકો જી. રડતા હોય, નાના બાળકો રડતા હોય, નાના બાળકોને મૂકી હમ. અને એમના પ્રેમીઓ સાથે મૈત્રી કરાર કરીને માતાઓ જતી રહે. આવા ઘટનાઓ જ્યારે સમાજની અંદર ઘટે છે ને, ત્યારે સમાજની અંદર આને ઘટના ના કહેવાય, આને તો કલંકિત ઘટના કહેવાય. આવી કલંકિત જે ઘટનાઓ ઘટે છે ને, એ ઘટનાઓ ઉપર રોક લગાવવી જોઈએ. જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આ લોકો જાય છે, જેમના મેરેજ થયેલા હોય ને એમના બાળકોને મૂકીને જ્યારે જતા રહે છે, ત્યારે કાયદાઓ પણ એવું કશું નથી કહેતા કે જેને એને સાથે જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે. અરે જ્યાં રહેવું હોય રહી શકે એટલું બધી કાયદો એમને છૂટી આપતો હોય, એમને પરમિશન આપતો, તો પછી મેરેજ કરવાનો અર્થ શું છે? કે મેરેજ નો અર્થ શું છે? જી. તો મેરેજ ન થવા જોઈએ. મેરેજમાંથી છૂટાછેડા તો લેવા જોઈએ ને, પછી કોઈ પણ કોઈ પીને સાથે રહેતો ચાલે. એ રીતે તો કેવું કે ગમે ત્યાં માણસ ગમે રહેતું હોય, બે નાના નાના બાળકો હોય, બાળકોને જન્મ આપ્યો ને પછી ઈચ્છા પડે તો સાથે રહીએ, ન ઈચ્છા પડે તો ચલો આપણી મરજીની વાત, આપણે જ્યાં જવું હોય તો. એવું તો ના ચાલે ને. એટલે કાયદાની અંદર પણ થોડી સુધારવાની જરૂર છે. જે આ કોન્ટ્રાક્ટ ઉપર કોઈકની સાથે રહી શકે, જે પ્રકારનું કરેલું મૈત્રી છે, કર. જે આ હમ. તો એના અંદર કાયદાની અંદર પણ થોડી સુધાર કરવાની જરૂર છે કે આ રીતનો કાયદો ન હોવો જોઈએ. જી. દિલુભાઈ, બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ખરેખર આ ઘોર કળિયુગ આવી ગયો કહેવાય, કારણ કે એક જનેતા જે ખરેખર પોતાનું બાળક એને જીવ કરતા પણ વાલું હોય છે અને એ રડતા મૂકીને જ્યારે જતા રહેશે તે સમય દરમિયાન એ બાળકો ઉપર શું વીતતી હોય છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ઘટનાથી બનાસકાંઠાના કેટલાક સમાજોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક સમાજો નહીં મેમ. આ કેવું છે? આ એક સભ્ય સમાજની ઘટના છે. આ સમગ્ર હિન્દુ સમાજની ઘટના છે. આ કોઈ સમાજની ઘટના નથી. કારણ હમ. કે આ અમારા સમાજની અંદર ઘટી છે, ચૌધરી સમાજની અંદર ઘટી છે, એટલે ચૌધરી સમાજની ઘટના છે એવું નથી. સભ્ય સમાજ એટલે જે લોકો એક સમાજના તથ્થાની અંદર રહે છે. એમાં પછી બ્રહ્મ સમાજ આવતો હોય, એમાં પછી દેહાઈ સમાજ હોય, એમાં ચૌધરી સમાજ હોય, એમાં દલિત સમાજ હોય, એમાં વાલ્મીકી સમાજ હોય, એમાં કોઈ પણ સમાજ હોય, હમ. નાના નાના સમાજોની અંદર રહેતો જે સમાજ સભ્ય સમાજની અંદર રહે છે, જેમની અંદર લગ્ન નામની પ્રથા છે, જેઓ હિન્દુ શાસ્ત્રોની અંદર આવે છે, એવા બધા જ લોકો માટે આ એક સવાલ છે. સવાલ એ છે હમ. કે જો 40 વર્ષની માતા પોતાના બે બાળકોને મૂકીને આ રીતે જતી રહે અને જ્યારે બાળકો એની નજીક આવે ત્યારે એની માતા એમ કહે કે ખસો, મારે તમારા કોઈનું કામ નથી. તો તમે વિચાર કરો કે એ માસૂમ બાળકોનો શું વાંક છે? એ માસૂમ બાળકોએ થોડું કીધું હતું કે અમને જન્મ આપો? એમના ભરણ પોષણનું શું? એમના સંસ્કારોનું શું? એમના ઉપર શું અસર પડશે? આવી બધું બાળપણ એમને ગુજારવું પડે. આ બાળપણમાં આ રીતે એમને યાતના ભોગવવી પડે, તો એ યાતનાનું એમનું પરિણામ શું આવે? એ પણ વિચારવા જેવું છે. એટલે કોઈ આ એક સમાજની વાત નથી. અહીંયા બધા જ સમાજો નારાજ છે અને ગુજરાતની જે પણ જગ્યાએ આ ઘટના પહોંચી છે ગુજરાતના, એ બધી જગ્યાએ આ બધા લોકો નારાજ છે. આ તો એક સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના ધ્યાનમાં આવી ગયું કે આ રીતની ઘટના બની છે. આવું સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાનમાં ના આવેલી કેટલી ઘટનાઓ સમાજની અંદર રોજ ઘટતી હોય છે, જેને કોઈ ધ્યાન પણ આપતું નથી. એટલે આપણે જાગૃત બનવું પડશે, લોકોને જાગૃત કરવા પડશે, અને લોકો જાગૃત થશે, આપણે જાગૃત થઈશું અને આ પ્રકારના લોકોને બદનામ કરતા થઈશું. આ પ્રકારના લોકોને યોગ્ય કાયદાની રીતે નહીં તો બીજી રીતે પણ સામાજિક રીતે પણ આ લોકોને યોગ્ય શિક્ષણ આપતા થઈશું અને યોગ્ય રીતે એમના ઉપર પગલા લેવામાં આવશે, તો જ આવી ઘટનાઓ સમાજની અંદરથી ટળી શકશે. બાકી આવી ઘટનાઓ સમાજની અંદર ઘટતી રહેશે. જી. દિલુભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે બનાસકાંઠામાંથી સૌથી વધુ ક્રાઇમને લગતી ઘટનાઓ હોય, પ્રેમ સંબંધને લગતી ઘટનાઓ સૌથી વધુ બનાસકાંઠામાંથી સામે આવતી હોય છે. હાલમાં બનાસકાંઠાની સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એક ક્રાઇમનું પ્રમાણ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જો ના મેમ, એવું એ નહીં કે બનાસકાંઠાની અંદરથી ક્રાઇમની ઘટનાઓ બહાર આવતી હોય છે, એ વાત તમારા કેવી રાઈટ છે. પણ એવું નથી કે બનાસકાંઠાની અંદરથી સૌથી વધારે ઘટનાઓ બહાર આવતી, બીજા ઘણા બધા જિલ્લાઓની અંદરથી ઘટનાઓ બહાર આવતી એ નથી.
ક્રાઇમની ઘટનાઓ બધે જ ઘટે છે. બનાસકાંઠાની વાતચીત નથી, ગુજરાત હોય બરોબર સમગ્ર જગ્યાએ, પરંતુ બનાસકાંઠાની અંદરથી ઘટનાઓ એટલા માટે ધ્યાનમાં આવે છે કે બનાસકાંઠાની અંદર કોઈ પણ ઘટના ઘટે તો એક ટોપ ટ્રેન્ડિંગ થઈ જાય, એ એ હાઇલાઇટ થઈ જાય છે, ટ્રેન્ડમાં આવી જાય છે, અને જે જગ્યાએથી જે વસ્તુ ટ્રેન્ડમાં આવી જાય એ બધાને ધ્યાનમાં આવે. બાકી તમે મને એક વસ્તુ કહો કે જે માએ પોતાના બાળકોને તરછોડ્યા, શું આ ઇતિહાસની અંદર આ પહેલો ઘટના એવી બની છે કે માતાએ પોતાને બાળકોને તરછોડી દીધા? આપ મારી સાથે આવો, હું મારી સમાજ, અન્ય સમાજ જેટલી પણ અહીંયા સમાજો વસે છે, હિન્દુ સમાજો છે, જે પણ છે હિન્દુ ધર્મની અંદર આવતી સમાજો, બીજી અન્ય સમાજો, એવા કેટલાય કિસ્સાઓ બતાવું. બીજા ધર્મમાં પણ બને છે, એવા કેટલાય કિસ્સાઓ બતાવું કે અત્યારે પણ એમના બાળકો રખડી રહ્યા છે ને એમની મા બાપ, એમની માતા છોડીને જતી રહી, કાં તો પછી એમના પિતા છોડીને જતા રહ્યા, અને અત્યારે એ સમાજની અંદર રહેતા બાળકો છે. અને જો એવું ના હોય તો પછી અનાથ આશ્રમ ના હોય, અને જો બાળકો પોતાના મા બાપને ના કાઢી મૂકતા હોય તો પછી વૃદ્ધાશ્રમ ના હોય. પરંતુ સભ્ય સમાજની અંદર આ બધું ચાલે છે, તો એનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક એ ઉપયોગ થાય છે. તો બનાસકાંઠાના લોકો આમ ગણવા જો તો જાગૃત લોકો છે. જાગૃત લોકો છે એટલે કોઈ પણ ઘટના ઘટે ને તો એ ઘટનાનો તાત્કાલિક વિરોધ કરે, તાત્કાલિક એને એ ઘટનાને પ્રકાશિત કરે. અને એટલા જ માટે તમે જુઓ ને, બનાસકાંઠાની કોઈ પણ આપ મીડિયામાં જો આપણે ખુદને અનુભવે છે કે બનાસકાંઠાની કોઈ પણ ઘટના ઉપર તમે વિડીયો બનાવશો તો તમારે વ્યૂ પણ સારા આવશે. તો બનાસકાંઠાના લોકો એ વસ્તુને જોવે છે ને, એની જાગૃતતા પણ અનુભવે છે. બીજી કોઈ જિલ્લાની ઘટના હોય તો એ એટલું બધું મતલબ લોકો બળી ચડીને રસ નથી લેતા, પરંતુ બનાસકાંઠામાં રસ લેવાનું કારણ એ પણ છે. અને ક્રાઇમ પણ દિવસે ને દિવસે સમગ્ર ગુજરાતની અંદર વધી રહ્યો છે. એવું નથી કે ખાલી એક બનાસકાંઠા, સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતની અંદર દિન પ્રતિદિન ક્રાઇમ વધી રહ્યો છે. જો કે ક્રાઇમના વોકડા છુપાવવામાં આવે છે, પણ છતાં તમે ઓકડાકીય માહિતી મેળવજો તો ક્રાઇમ એ દર વર્ષે જે હતો એના કરતી વધતો ને વધતો જ નજર આવશે તમને.